નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું તારીખ 10/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો પહેલાં તમારે ગદ્યખંડ વાંચી અને એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું હતું, જેનું અનુવાદ આપણે કરેલું છે. જેમાં પહેલું છે જુઓ કે એક ચાતકનું બચ્ચું હતું, આખો એ લખવાનું હતું. એકવાર તારસથી પીડાયેલું માતાની પાસે જાય છે અને કહે છે, માં તરસ મને પીડે છે, હું પાણી પીવા ઈચ્છું છું. અત્યારે મેઘનું જળ મળતું નથી, તેથી તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. માતા કહે છે, બાળક એવી રીતના આખું આપણે એનું અનુવાદ કરવાનું હતું. ઓકે, પછી બીજામાં પણ તમારે અનુવાદ કરવાનું હતું. પછી ત્રીજો છે એમાં વિકલ્પ છે કે ઉપવેદા કથિ સંતિ, તેમાં આવશે બી ચત્વાર. પછી ચોથું છે સ તીક્ષ્ણય દંતે જાલમ ખાલી જગ્યા પ્રાયતત, આમાં જવાબ આવશે એ છિત્વા. પાંચમો ગાંધી મહોદયસ્ય કર્ણય ક પ્રભાવતી પ્રસન્ન ચ આસિત, આમાં જવાબ આવશે મિત્રો પાંચમામાં બી મહાદેવ. પછી સંસ્કૃતમાં તમારે ગુજરાતીના પ્રશ્નોના ગુજરાતીમાં લખવાના હતા, સંસ્કૃતનો ફકરો વાંચીને એના પ્રશ્નોના જવાબ આપવાના હતા. જેમાં પહેલું છે જો કે વ્યાઘ્યાન કિમ કૃતમ, તો વ્યાઘ્યાન તંડુલકણાન વિકિણે જાલમ વિસ્તીર્ણમ. ઓકે, પછી બીજું છે તસ્મિને કાલે ક ગગને વ્યસ્પર્ત, તો એમાં જવાબ આવશે તસ્મિને કાલે ચિત્રગ્રીવનામ કપોતરાજ પરિવારેને સ ગગને વ્યસર્પત. એવી રીતના ફકરામથી જોઈને લખવાના હતા. પછી આગળ વિભાગ બી છે, જેમાં તમારે આગળ 10મું છે જુઓ, જેમાંથી તમારે શબ્દ પેટીમાંથી યોગ્ય પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની હતી. તો એમાં છે હે વ્રતપતે, પછી આવશે અહમ વ્રતમ ને આ રીતનું આખી શબ્દપેટી નીચે આપેલ છે. જુઓ શબ્દપેટી નીચે આપેલ છે, એમાંથી લખવાનું છે. પહેલું આવશે મિત્રો ચરિષ્યામી, હે વ્રતપતે ચરિષ્યામી તત્સકે, એમાં આવશે મિત્રો પછી તત્મે. બીજા નંબરમાં આવશે મિત્રો રાધ્યતામ. ઓકે, અને ત્રીજે આવશે અનૃતાત. આ થઈ ગયા એના સાચા જવાબ. પછી આગળ 11મો વિકલ્પ છે કે વયમ ત્વામ જગચ્છા ક્ષીરૂપમ, તો એમાં 11માં જવાબ આવશે એ નમામ. 12મો કસ્મે પાણીય દેવયમ, તો એમાં આવશે સી પીપાસિતાય. પછી 13મો વસંતે વૃક્ષા કીદૃશા સંતે, તો એમાં જવાબ આવશે સી સપુષ્પ. ઓકે, ચોથું કાન વેદિત વ્યાની, તો એમાં આવશે 14મામાં બી સત્રવહ. પછી ફરી તમારે ગુજરાતી સંસ્કૃતની શ્લોક પૂર્તિ, અને પછી આવશે આગળ વિભાગ સી, જેમાં નાટ્ય વિભાગ હતો, જેમાં તમારે આગળ 21, 22, 23 જોડકા હતા. 21, 22, 23માં પહેલું છે કો અત્ર સંદેહ, તો એમાં આવશે મિત્રો ભોજ બોલે છે આ વાક્ય. ઓકે, તો 21માં ભોજ આવશે. પછી 22મું વિષ્ણુ ગરુડાત ભવતી, તો એમાં આવશે મિત્રો યુવક. ઓકે, કોણ કોને બોલે છે ને એ જોડવાનું હતું. ત્રીજું છે તત પરિત્રાયસ્વ, તો એમાં આવશે મિત્રો સર્વિલક, અથવા કે સકાર આવે. ઓકે, સકાર. પછી જુઓ આગળ તમારે ગુજરાતી પ્રશ્ન આપેલો હતો, એનો જવાબ આપવાનો હતો. પછી વિભાગ ડી જોઈશું આપણે, વ્યાકરણ વિભાગ, જેમાં તમારે પહેલું આપેલ છે, એમાંથી સમાનાર્થી શબ્દ શોધવાનો હતો અસત્યનો. તો અસત્યનો સમાનાર્થી થશે અનૃતમ. પછી 30મો છે શ્રુત્વા શબ્દનો વિરોધાર્થી શબ્દ આપવાનો હતો, તો એનો થશે અશ્રુત્વા. પછી 31મો છે, એમાં તમારે વર્તમાન કાળનું અન્ય પુરુષનું બહુવચનનું રૂપ લખવાનું હતું, તો એમાં આવશે વદંતી. પછી 32મો, એમાં તમારે સામાન્ય ભવિષ્યકાળનું અન્ય પુરુષનું એકવચન રૂપ લખવાનું હતું, તો એમાં આવશે ભવિષ્યતિ. ઓકે, જે પહેલું છે. પછી 33મું છે, જેમાં તમારે પુલ્લિંગ શબ્દ ગોતવાનો હતો, તો એમાં આવશે કૃષક. 34મું, એમાં તમારે સ્ત્રીલિંગ શબ્દ ગોતવાનો હતો, તો એમાં આવશે જનની. 35મું, એમાં તમારે નપુંસકલિંગ શબ્દ ગોતવાનો હતો, જેમાં આવશે જલમ. ઓકે, 36મું તમારે રેખાંકિત પદાર્થનો કૃદંત ઓળખવાનો હતો, તો ભૂતવા છે, તો એ આવશે મિત્રો સંબંધક કૃદંત આવશે, સંબંધક કૃદંત પહેલું જે આપેલ છે. 37મું છે, એમાં તમારે અત્રાપીનું સંધિ શું થાય સાચી, તો અત્ર વત્તા અપી,
જે તમને આપેલું છે પહેલું એ જ. પછી 38મો છે એમાં તમારે સંધિ જોડવાની હતી, પહેલાંમાં સંધિ છોડવાની હતી. તેમાં છે તથા પ્લસ એવ, તો તથૈવ થશે, છેલ્લું છે ને એ રહ્યું. પછી વિભાગ એ, એમાં સંયુક્ત બધો ભેગો વિભાગ હતો જેમાં તમારે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા. પછી આગળ તમારે 40મો, 41મો, 42મો જોડકા છે. એમાં 40મું છે પંડિત નારાયણ, તો એનો જવાબ આવશે મિત્રો હિતોપદેશ. પછી 41મું છે કવિ શુદ્રક, તો એમાં આવશે મૃચ્છકટિક. અને 42મો છે મહર્ષિ વ્યાસ, તો એમાં આવશે મહાભારત. પછી 43મો છે રેખાંકિત પદને શુદ્ધ કરીને લખવાનું હતું ને એ રીતના. 44મો આપણે શ્લોક પૂર્તિઓનો અનુવાદ કરવાનો હતો. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 9નું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, બીજા મિત્રોને શેર કરજો, અને વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.